વૈશાખ મહિનાની પહેલી તારીખે બુદ્ધ પૂર્ણિમા છે। આ દિવસે પિતૃઓને શાંત કરવા માટે સારામાં સારો દિવસ માનવામાં આવે છે। આ દિવસે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન અને દાન કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે। જો તમારી કુંડળીમાં પિતૃદોષ છે તો તેને શાંત કરવાના ઉપાય પણ હું તમને આજે જણાવીશ। પણ તે પહેલાં અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય પિતૃદેવ લખવાનું ન ભૂલતા। આ દિવસે સ્નાન, પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ કરવા માટે પૂર્ણિમાના દિવસને ખૂબ જ સારો માનવામાં આવે છે। આ તિથિ પૂર્વજોને પણ સમર્પિત છે। જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય અથવા તો તમારા ઘરમાં બિનજરૂરી સંઘર્ષ હોય તો ચોક્કસપણે આ ખાસ વિધિનું પાલન કરવું જોઈએ। બુદ્ધ પૂર્ણિમાની સાંજે માટીના દીવામાં સરસવ અથવા તો તલના તેલનું તેલ નાખો, થોડા કાળા તલ ઉમેરો અને ઘરે દક્ષિણ ખૂણામાં અથવા તો આંગણાના દક્ષિણ ભાગમાં દીવો પ્રગટાવો। ધ્યાન રાખો કે દીવાની જ્યોત હંમેશા દક્ષિણ દિશા તરફ હોવી જોઈએ। આ ઉપરાંત બુદ્ધ પૂર્ણિમાના દિવસે આખા દિવસ દરમિયાન પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો અને તેની 7 વાર પરિક્રમા કરો। પીપળાના ઝાડને ભગવાન વિષ્ણુ અને પૂર્વજોનું નિવાસ સ્થાન માનવામાં આવે છે, તેથી આ ઉપાય પિતૃદોષને સંપૂર્ણ નાબૂદ કરવાની શક્તિ ધરાવે છે। આ દિવસે ગાય, કાગડા અને કૂતરાઓને ખવડાવવાનું ભૂલશો નહીં। આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે આ દિવસે પ્રાણીઓને ખવડાવવાથી ખોરાક આપણા પૂર્વજોને સીધા જ સંતુષ્ટ કરે છે અને દીવો પ્રગટાવતી વખતે ઓમ પિતૃભ્ય નમઃ આ મંત્રનો જાપ કરો। આ મંત્ર તમારા પૂર્વજો પ્રત્યેનો તમારો આદર વ્યક્ત કરે છે અને પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા વાંચવી અથવા તો સાંભળવી ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે। અને આવા જ સનાતન ધર્મ સાથે જોડાયેલા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને ફોલો કરી લેજો અને કમેન્ટમાં જય પિતૃદેવ લખી દેજો અને આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા। જય પિતૃદેવ।